ટૂંક સમયમાં જ એટલે લગભગ મહિના દિવસ પહેલાં જ મારે આ રીતે પત્રકાર પરિષદ કરવી પડી હતી. હું ખાસ કરીને તમે રાજકોટના હરેક પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો ખૂબ આભાર માનું. અહીંયા હું કામ કરવા આવું છે એનું પણ એક કારણ કહી દઉં. રાજકોટનું પત્રકાર જગત એવડું જાગૃત છે કે અહીંનો અવાજ આખા ઇન્ડિયામાં પહોંચે છે. આખા ઇન્ડિયાની અંદર તમારો અવાજ પહોંચે છે. અને અહીંયા આવું જ આજે પણ એવું જ નક્કી કર્યું કે રાજકોટ જઈને જ પત્રકાર પરિષદ કરવી છે. કારણ કે તમારું મીડિયા એવડું જાગૃત છે ને, હું તમને ખાલી કહેવા ખાતર નથી કહેતો, પણ મેં નજરે જોયું છે કે એમાંથી જાજા મિત્રો જ્યારે પણ કોઈ એવો બનાવ બને છે, અતિ પુષ્ટિ પડી હોય કે કોઈ તકલીફ હોય, ત્યારે 2 કલાકમાં જૂનાગઢ પહોંચીને જે રિપોર્ટિંગ કરે જ ને એની તરત જ નોંધ સરકારે અને છેક કેન્દ્ર સરકાર સુધી તમારી નોંધ લેવાય. ખાસ આજે આવવાનું કારણ માત્ર એટલું જ છે કે આ શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી. શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલાં. એની પહેલાં અત્યારે જેમ આવ્યા હતા એ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે. એણે મને જ્યારે આવ્યા એની ચાદર વિધિના મને એણે શૂટિંગ બતાવ્યું. જ્યારે વસંતગીરી જીવતા હતા ને અખાડાના 5 સંત હોય છે, જ્યારે કોઈની પણ ચાદર વિધિ થાય ને ત્યારે આ લોકો બુદ્ધગીરીથી માંડીને એમ ટોટલ 5 સંતોએ આની ચાદર વિધિ કરી. બધા મિત્રોને એની જે ચાદર વિધિ થઈ એ મોકલાવી દીધું. મહેશગીરીએ જે રીતે અંગોઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એ જે એણે સોગંદનામું કરાવ્યું હતું, રાતે વિડીયો રેકોર્ડિંગ સહિત ગયા હતા. આ માણસની ટેવ વિડીયો રેકોર્ડિંગ રાતના આઈસીયુ વિભાગમાં જ જવાની છે. એટલે એ પણ બહાર આવ્યું કે રાતે એ બાપુના અંગૂઠા મારી આવ્યા. જોગાનું જોગ એવું બન્યું કે બાપુ વેન્ટિલેટરમાંથી બહાર નીકળ્યા અને હાજા થઈ ગયા. હાજા થઈ ગયા પછી ભૂતનાથ મંદિરે ગયા, એને લઈ ગયા. કારણ કે બાપા લગભગ 40 વર્ષથી ને ભૂતનાથ મંદિરની અંદર સેવા કરતા હતા. આને જ્યારે ચેલો બનાવ્યા શિવગીરીજીને, ત્યારે બાપુએ નક્કી કર્યું કે આને તો અહીંયા અવાજ ન દેતા. કારણ કે જે રીતે માણસને એને ખબર પડી ભાનમાં આવ્યા પછી કે આ માણસ અહીંથી ને અંગૂઠા લઈ ગયો, એની ભેગા 6 થી 7 જણા હતા. શિવગીરીજીને જ્યારે બાપુએ બનાવ્યા, કારણ કે બાપુને એવું હતું કે આ મંદિર એવા માણસને હોપીને જાઓ, એટલે 4 મહિના શિવગીરીજીએ એની પૂજાપાઠ કર્યા. બાપુની ભેગા જ રહેતા હતા. પંચ સાધુની હાજરીમાં શિવગીરીજીની ચાદર વિધિ થઈ. આ મારી પાસે લઈને આવ્યા પછી હું, કારણ કે હેમાબેન પણ માં અંબાજી માટે પણ લડે છે અને એ તો એમાં કબૂલ કર્યું હતું કે હું અંગૂઠા મરી આવ્યો ગોકુલ હોસ્પિટલમાં જઈને. અને આ ભૂતનાથ મંદિરનું, કારણ કે બેનનું રહેવાનું પણ ન્યાજ છે દાણાપીઠ સોસાયટીની અંદર, એટલે એને પૂરી હિસ્ટ્રી હતી. એટલે લીગલી લડાઈ બેને જબરજસ્ત કરી. આજે જ જૂનાગઢમાં એસપીને જે ફરિયાદ કરી હતી, એસપી એમ કીધું કે આ ગોકુલ હોસ્પિટલ ન છે એટલે એને રાજકોટ લાગુ પડે. આજે જ જોગાનું જોગ બેનને એ ડિવિઝનમાં આઈની પોલીસે બોલાવ્યા છે એનું નિવેદન લેવા. એ અંબાજી મંદિરનું, આ ભૂતનાથ મંદિરનું છે. હવે જે કંઈ તમારે પ્રશ્નો કરવા હોય એ શિવગીરીજીને કરજો, પહેલેથી છેલ્લે સુધી જે પૂછવું હોય તમારે. અને લીગલી કોઈ પણ પ્રશ્ન છે એ હેમાબેનને, કારણ કે હેમાબેન આ છેલ્લા 2 મહિનાથી ને આની લડાઈ કરે છે. તમે કયો તો હું શિવગીરીજીને જ માઇક આપી દઉં. નમો નારાયણ, જય ભૂતનાથ. 2023ની સાલ, જોરથી બોલજો. 2023ની સાલ મારા અંગત જીવનમાં ઘણા ફેરફારો લઈને આવી હતી. અને જે ફેરફારો આવેલા છે એ જ તમારી સમક્ષ હું કહેવા માગું છું. 2023માં 24 તારીખ 4થો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે. અને એ જે કંઈ પણ પુરાવા છે એ આપ લોકોને પણ મળી જશે. ચાદર વિધિના કાર્યક્રમમાં પંચગુરુ એટલે 5 ગુરુઓની હાજરીમાં લંગોટ ગુરુ હોય, ભભૂત ગુરુ હોય, રુદ્રાક્ષ ગુરુ હોય, ચોટી ગુરુ હોય અને ભગવા ગુરુ હોય. આ 5 ગુરુઓ હોય જે અમને દીક્ષા આપતા હોય છે. અને એ પંચગુરુની હાજરીમાં મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, જેના સબૂત પણ તમને
આપવામાં આવશે. ત્યારબાદ ચાદર વિધિ થયા બાદ હું મારું જે પાછલું જીવન જે હતું એનો સંપૂર્ણપણે ત્યાગ કરી અને તન મનથી હું ત્યાં રહેવા લાગ્યો હતો. બાપુની સેવા કરતો, મંદિર ભૂતનાથ દાદાની સેવામાં મારું જીવન મેં અર્પણ કરી દીધેલું હતું. અને ત્યાંના ઘણા એવા સેવકો છે જે મને જાણે છે ને ઓળખે બી છે. ત્યારબાદ બાપુની તબિયત ઘણી વખત ગડબડ થતી, એટલે અમે એને વારંવાર મેડિકલ અર્થે હોસ્પિટલોમાં લઈ પણ જતા અને ત્યાંથી અમે એને પરત પાછા સાજા કરીને લાવતા. આવી ઘણી બધી તકલીફોનો એમને સામનો કરેલો છે ને એ દરમિયાન સતત 24 કલાક 30 દિવસ હું એમની સાથે પડછાયાની જેમ રહેલો છું. ત્યારબાદ 2023ના 7મા મહિનામાં એમની તબિયત વધારે બગડી, ત્યારે અમે એને લઈ ગયા હતા ગોકુલ ચીખલિયા હોસ્પિટલમાં ડૉક્ટર જાદવની સારવાર માટે થઈને. 3 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને અચાનક એમનો દેહ ત્યાગ થાય છે બપોરના સમયમાં. અને જે કંઈ એની હોસ્પિટલની જે કંઈ વિધિ થતી હોય એ પૂર્ણ કરી અમે પાર્થિવ દેવને અમે ભૂતનાથ મંદિરે લાવ્યા. જ્યારે અમે પાર્થિવ શરીર જ્યારે અમે બાપુના અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો. બાપુની જે ઈચ્છા હતી, જે વસંતગીરી મારા જે ગુરુ છે એની જે ઈચ્છા હતી કે મારી સમાધિ, એને એક પ્રિય ઝાડ હતું ભૂતનાથ મંદિરમાં, ચીકુડીનું ઝાડ, એની નીચે એને સમાધિ લેવી હતી. ત્યારે મેં એને વાત કરી કે ભાઈ આ સમાધિ બાપુની અંતિમ ઈચ્છા છે કે અહીંયા આપવી. તો એનો પણ અનાદર કરી અને એને પોતાને ટૂંકમાં સાબિત કરવું હતું. એ સાબિત કરવા માટે તેને માત્ર એટલું જ મને કહે છે કે આ બધી વસ્તુનો નિર્ણય મારે લેવાનો છે, તું સાઈડમાં બેસી જા, તને તારું કોઈ અહીંયા કામ છે નહીં, તારો ઈલાજ અમે આવતીકાલે કરશું. આ શબ્દો મને જ્યારે કહેવામાં આવ્યા છે એટલે મારે તો મારા બાપ કયો કે ગુરુ કયો કે જે કયો એ વસંતગીરી હતા એની અંતિમ યાત્રામાં જે અમે પાલખી યાત્રા કાઢી હતી ત્યારે પહેલી કાંઠ પણ મેં જ આપેલી છે. અને એના સબૂત, એના ફોટોગ્રાફ્સ પણ હું તમને આપીએ. અને આ બધી વિધિઓ પૂરી કરી અને સંતની અમે સમાધિ આપી અને ધીમે ધીમે સાધુ લોકો જે સમાધિમાં સામેલ થયા હતા એ બધાએ વિદાય લીધી. ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો, કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે. અને અમે જે અમારા ટૂંકમાં જે સુવાનો રૂમ હોય, પૂજાનો રૂમ હોય, વ્યવસ્થાનો રૂમ હોય, એ બધા જ રૂમને લોક એન્ડ કી કરી અને તમામ દસ્તાવેજો લોક એન્ડ કી કરી પોતાના કબજામાં લઈ અને અડધી રાતે ત્યાંથી પાછા નીકળી ગયેલા છે. આ તમામ જે કંઈ હું તમને વાત કરું છું એ ભૂતનાથ દાદાની સાક્ષીએ હું તમને વાત કરું છું. છતાં કોઈ પ્રશ્નો છે તો આપણે બાદમાં એના જવાબ હું તમને આપીશ. બીજે દિવસે જ્યારે એમની અલગથી એક વિધિ હોય છે અમારા સુખડ અખાડા પ્રમાણેની, એ સુખડ અખાડા પ્રમાણેની વિધિ દરમિયાનની અંદર અમે એની સમાધિ પૂજન કરતા હોઈએ, ભૂતનાથ દાદાની આરતીનો લેતા હોઈએ. આ બધી વિધિઓ કર્યા બાદ બપોરે ટ્રસ્ટીઓ સાથે મહેશગીરી આવે છે અને એ મહેશગીરીએ લોકોને એવું કહી દીધું હતું કે આજથી અહીંનું મેનેજમેન્ટ મારે કરવાનું છે, જેથી કરીને કોઈ આમાં વચ્ચે દખલગીરી ના કરતા. વારાફરતી હું તમને લોકોને બોલાવું અને તમારો ઈલાજ હું કરી દઈશ. મારે જે કરવું છે એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એઝ અ હું અત્યારે અહીંયા સ્થાપિત થયેલો છું અને અહીંની ગાદી હવે હું સંભાળવાનો છું. ત્યારબાદ અમે લોકોએ કોઈ દલીલબાજી નથી કરેલી. ન કરવા પાછળનું કારણ એક જ હતું કે અમે એ અસામાજિક તત્વો જેવા મહેશગીરીની સામે અમે વાત ભીડી શકીએ એમ નહોતા, કારણ કે અમે સંસાર છોડીને આવેલા છીએ અને અમારે એ સાથે કોઈ લેવા દે, અમને ગાદીનો મોહ કે પૈસાનો મોહ કે કોઈ છે નહીં.
અમારે માત્ર ભૂતનાથ દાદાની સેવા કરી અને જે બાકીના વર્ષો છે એ અમારે એમાં પસાર કરવાના હતા. અને એ જ ધ્યેયથી મેં આ વસ્તુ કરેલી હતી. જ્યારે બપોરના સમયમાં એ આવે છે ટ્રસ્ટીઓ સાથે, એટલે ટ્રસ્ટીઓ અને મહેશગીરી જે મેલાપીપણું છે એ ત્યાં ઉજાગર થાય છે. અને એ મેલાપીપણાની અંદર એક ખાસ એ વસ્તુ જોવા મળી હતી કે કાયદેસર રીતે એ લોકો જે એક પછી એક સ્ટેપ લઈને જે બધાને હટાવવાનું કામ ચાલુ કર્યું હતું, જેમાં અમારા વર્ષો જૂના જે ભૂતનાથ મંદિરના ટ્રસ્ટી હતા એવા ગોવિંદભાઈ બારૈયા કરીને છે, પ્રથમ એને બોલાવવામાં આવે છે અને એનું રાજીનામું તૈયાર કરેલું હતું. એની પર સહી લઈ અને એટલું જ એને કહેવામાં આવ્યું કે આજથી હવે તારી કોઈ પણ જાતની સેવાની અમારે જરૂર નથી, હવે અહીંયા આવતો નહીં, અહીંયા કોઈ દેખા દેતા નહીં, અને જો આવું કરવામાં આવશે તો મજા નહીં આવે. આ વસ્તુનું કહેવાથી એ ભાઈ પડી ભાંગે અને બહાર વહી આવે છે. પછી બીજા એક ટ્રસ્ટી હતા એને બોલાવવામાં આવે છે, એની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવે છે. લાસ્ટમાં છેલ્લે હું એક બચ્યો હતો જે ખરેખર મારા ગુરુનો એક ચાદર વિધિ કરેલો ચેલો હતો હું. અને એ દરમિયાનમાં મને અંદર બોલાવી અને ત્યાં કાયદેસર રીતે ટૂંકમાં એમ કહેવાય ધાક ધમકી સામદામ દંડભેદ જે કાંઈ કહેવામાં આવતું હોય, જે ઉપયોગમાં લેવામાં આવતું હોય એ બધું લઈ મને એટલું કહેવામાં આવે છે કે હવે તારી કોઈ સેવાની જરૂર ભૂતનાથ મંદિરમાં નથી, હવે તારે ભગવા પણ ઉતારવાના છે, અહીંથી પણ જવાનું છે, અને જો પારી વખત આ રીતે તને જોવામાં આવશે તો મજા નહીં આવે ને જે કાંઈ થશે એનો જવાબદાર તું રહીશ, હવે તું જઈ શકે છે. આ રીતનું વર્તન મારી સાથે કરવામાં આવેલું છે. અને હું કોઈ એવો ખમતીદર નહોતો કે કોઈ એવો પીઠબળવાળો નહોતો કે હું આનો સામનો કરી શકું. એટલે મેં ચૂપચાપ મારા ભગવા ધારણ કરેલા હતા પહેર્યા કપડે ત્યાંથી હું નીકળી ગયેલો છું. નીકળ્યા પછી તો ઘણા દિવસો સુધી લાવારીસ જિંદગી જીવેલી છે, કારણ કે મારા સંસારમાં કોઈ નથી અત્યારે. તપાસ કરવી હોય તો તમારે લોકોને તપાસ કરવાની છૂટ. હું ધીમે ધીમે 2 ટકના રોટલા માટે થઈ અને હાલમાં અત્યારે હું જેટકો કંપનીની 4 વ્હીલ એઝ અ કોન્ટ્રાક્ટ ઉપર મૂકેલી છે. એ કોન્ટ્રાક્ટ ઉપર ગાડી મૂકેલી છે, એનું ડ્રાઇવિંગ કરી 2 ટકનો રોટલો હું ત્યાં ખાઉં છું. આ મારો અત્યાર સુધીની જર્નીનો નિચોડ છે. બન્યો ત્યારે પબ્લિકને ખબર હતી જ કે બાપુએ ગાદી માટે થઈને ભવિષ્યના ચેલાને નિમણૂક કરી દીધેલી છે, તો પબ્લિક ક્યાં હતી મને સપોર્ટ કરવા? કેમ ના આવી? નહીં, કારણ કે ત્યારનું તંત્ર એવું હતું કે જો ટ્રસ્ટીમાં જો ભળી જતા હોય ને સાથ આપતા હોય અને હા મેળવતા હોય અને ટ્રસ્ટીઓના કહેવાથી અથવા જાણીતા કોઈ પણ વકીલો છે કે કોઈ પણ વ્યક્તિના કહેવાથી પોલીસ બંદોબસ્ત જો વગર અરજી આવી જતો હોય તો બીજું શું ન થઈ શકે? હું અત્યારે મોઢું બાંધીને ફરું છું એનું કારણ એ જ છે કે મારા જીવનું જોખમ છે. આજે હું તમારી સમક્ષ ખુલ્લો પડ્યો છું તો તમે એમ માનો છો કે હું શાંતિથી જીવી શકીશ? મહેશગીરી. હું અત્યારે ઓપનમાં બોલું છું, જાહેરમાં બોલું, પત્રકારો સમક્ષ બોલું છું કે અહીંથી નીકળ્યા પછી મારા જીવનનું જોખમ પૂરેપૂરું છે. અને તમારી સમક્ષ જ્યારે આ બધી વસ્તુ જાહેર કરું છું, બરોબર છે, હું એમને વાતો કરવા કે બની બેઠેલો કે આ લોકોએ મને બધી બિહારી લીધેલો એવું નથી. આ કાંડને ઉજાગર કરવાની હિંમત મારામાં એટલા માટે આવી કે ભવિષ્યના મહિના 1.5 મહિના પહેલાં જ્યારે આ વિવાદો ઉખડ્યા હતા અને ગિરીશભાઈએ એને ટક્કર આપેલી છે, ત્યારે મને એવું લાગ્યું કે હવે મારે ગિરીશભાઈને આ વાત કરવી જોઈએ, જેથી મને કાંઈક અંશે રાહત મળશે તો હું આમાં આગળ. કારણ કે મારો ધ્યેય એક જ છે કે ભૂતનાથ દાદાનો વહીવટ છે તો ભૂતનાથ દાદાની સેવા છે, ભૂતનાથ દાદાની એ કોઈ ગેરજિમ્મેદાર વ્યક્તિ કે ગેરલાયક વ્યક્તિના હાથમાં ન જાય, માટે આ લડત આપું છું. મને ખબર છે કે આ લડતની અંદર મારો જીવ પણ જવાની શક્યતા છે. કોઈને નથી મળ્યો, કોઈની ઉપર ભરોસો નથી. છેલ્લે ઓલા કોહલી સાહેબની જે ગયા હમણાં આ બધી વિધિ છેલ્લા 1 મહિના દિવસથી હું તમને કહું છું તમારી સમક્ષ, હું પોતે જ્યારે હિંમત જુટાવીને ગિરીશભાઈને હું પોતે મળવા ગયેલો અને ગિરીશભાઈને મેં બધી વાત કરી. પહેલાં તો એ પણ સાંભળવા તૈયાર નહોતા. એને મેં બધી વાત કરી, પછી પુરાવા આપ્યા અને એમાં એને તથ્ય લાગ્યું એટલે એને મદદ કરવાની મને હા પાડી. અને અત્યાર સુધીમાં એણે મને અસંખ્ય રીતે પુષ્કળ મદદ કરી છે. અને આ સ્ટેજ સુધી
એટલે એસપી સાહેબે કીધું કે તમે 11:30 આવજો. હું ને શિવગીરીજી બે જ, કારણ કે ત્યારે પણ એને મોઢા ઉપર બધું બાંધેલું હતું. હું એને લઈને ગયો. મને એસપી સાહેબે એવું કીધું કે ગિરીશભાઈ, હું અત્યારે એક કામે બહાર છું, પણ એ ડિવિઝનના પીઆઈ કોલી સાહેબ, તમને હું કહું કે મારે એસપી ઓફિસે આવી જાય, તમારે એ ડિવિઝન નથી જવાનું. પછી કોલી સાહેબ આવ્યા. કોલી સાહેબે શિવગીરીજી પાસે, કારણ કે શિવગીરીજીનું જે છેલ્લું વસિયતનામું છે, આપણે પણ નથી ખોલ્યું, જોયું પણ નથી, એણે પણ નથી ખોલ્યું. એનું જે વ્હીલ છે, એ વ્હીલ કોલી સાહેબે એવું કીધું કે આ વ્હીલ તમે સાચવીને રાખજો, કારણ કે તમારી પાસે એક જ શસ્ત્ર છે. પછી 2 વાગે હું શિવગીરીજીને કીધું, મેં કીધું તમને 2 વાગ્યાનું કીધું જ કોલી સાહેબ. એટલે એ ડિવિઝનમાં રેકોર્ડિંગ સહિત 4.25 કલાક, કેટલી 4.25 કલાક એનું એકલાનું નિવેદન લીધેલું છે એ ડિવિઝને કોલી સાહેબ. મોકલા હતા કોણે? એસપી સાહેબે. હા રહ્યું વ્હીલ ખોલવું પડશે ને બાબુ, ખોલ્યું એમ કરી દે બેન. આપની સમક્ષ અમારે આવવાનું બેહી જાય બેન, એક જ કારણ છે. રાખો એમ જ રાખો ને. હવે એક મિનિટ પૂરતી ખાલી વાત કરી દો કે આમાં 2 જણાએ સાઇન કરી જ ને, 2 જણાએ. એમાં ભાવેશ કરીને જે છોકરો છે એ ભૂતનાથની અંદર 22 વર્ષ સુધી રહ્યો, ભણ્યો પણ નહીં, હાવ નાનો હતો ત્યારે. અને વસંતગીરી એને દીકરાની જેમ રાખતા હતા. એ 3 ટાઈમ આરતી જ કરતો અને શણગાર પણ ભૂતનાથ દાદાનો એ કરતો. આણે મહેશગીરી એને બીજે દિવસે કીધું કે હવે કાલથી અહીં આરતી બારતી કરવા ન આવતો. એટલે ઓલા એમ કીધું કે હું મારા બાપ પાસે મોટો થયો, શિવનું મંદિર મેં 22 વર્ષ 3 ટાઈમ આરતી કરી, બંને વસંતગીરીએ ભણાવ્યો છે, કે હું કહું સાહીથી નીકળ. એ માણસનો વિચાર કરી લેજો. એની હાલત જે થઈ ને, એ છે અત્યારે પ્રોફેસર ગુરુકુલમાં એ ટીચર તરીકે જાય છે ધોરાજી ફરેણીમાં. એ અત્યારે ન્યા જાય છે. એને પણ કાલે બોલાવ્યો હતો. એણે રોયો કે મને, હું તેથી પણ પ્રાર્થના કરીને નીકળો હતો કે મારો બાપ નહીં મૂકે ભૂતનાથ દાદા, અને કોક તો નીકળશે એવો. એટલે એનું પણ કાલે જે સોગંદનામું કરાવ્યું છે એ પણ તમને આપશું. કાલે જે એનું સોગંદનામું કરાવ્યું છે, કારણ કે મેં એને જોયો પણ. આ સાઇન કરી જ ને આની, આ શિવગીરીમાં 2 સાક્ષીએ, 2 જણાએ સાક્ષીએ જે સાઇન કરી જ ને, એમાં એ છોકરો પણ. આની કોપી પણ આપને આપવામાં આવશે. હવે બેન, હવે લીગલી જે બેન અત્યાર સુધી લડાઈ કરી ને, જે કંઈ બેન, હવે સૌથી પહેલી તો બાબત એ કે આપની પાસે આવવાનું કારણ એ કે આ વ્હીલ અને જે જબરજસ્તીથી ભૂતનાથની ગાદી લેવાઈ ગઈ એ અંગે મેં 24/12/24ના રોજ જુનાગઢ પોલીસને એસપીને એક એફઆઈઆર આપી. એ એફઆઈઆર મારી આજ સુધી લેવાણી નથી. તે પછી મેં 1/1/2005ના રોજ મુખ્ય સચિવ ગાંધીનગરને લેટર લખ્યો. આની પણ કોપી તમને આપવામાં આવશે. મારી એફઆઈઆરની નકલ પણ તમને આપવામાં આવશે કે ભાઈ આવી રીતનું એક વ્હીલ છે અને આપ સૂચના આપો કે ગવર્મેન્ટના કોઈ પણ અધિકારી અગર તો કલેક્ટર આ વ્હીલને ખોલે કે જેથી શિવગીરી ઉપર કે અમારી કોઈ ઉપર બીજા કોઈ આક્ષેપો આવે નહીં.
એક વાતની ચોખવટ કરી દઉં કે આમાં મારે કે ગિરીશભાઈને કોઈ લેવા દેવા નથી. હું 43 વર્ષથી વકીલાત કરતી એડવોકેટ છું અને મેં હવે વકીલાત પણ મૂકી દીધી છે કોરોના પછી. અમારે ક્યાંયના મહંત બનવું નથી, મારે કોઈ ચૂંટણી લડવી નથી, મારે કોઈ જગ્યા જોઈતી નથી. પણ પછી અમને એમ થયું કે હવે આ વિલ જો નહીં ખોલવામાં આવે તો મોડું થઈ જશે અને 7/3/2025ના રોજ જે નોટરી કરેલી છે એની ડ્યુ ડેટ પૂરી થાય છે, એટલે વિલ સમયસર ખોલવું જોઈએ. પણ અમે એકાંતમાં અમારી રીતે આ વિલ ખોલવા માગતા નહોતા, એટલે એક હેતુ આપની સમક્ષ આવવાનો એ છે કે આ હજી નોટરાઇઝ સીલબંધ કવર છે. આમાં શું છે ને શું નહીં એની અમને પણ ખબર નથી. પણ સાક્ષીનું અને શિવગીરીજીનું એવું કહેવું છે કે આમાં શિવગીરી જોગનું વિલ બાપુનું અસલ વિલ છે. હવે આ આપની હાજરીમાં જ અમે ખોલવા માગીએ છીએ કે જેથી એમાં જે કંઈ હોય નિર્ક્ષીર વિવેક, દૂધ પાણી બધું જુદું થઈ જાય અને એમાં જે કોઈ હોય એ બહાર આવી જાય, એટલે ભૂતનાથની ગાદીનો મહેશગીરીનો કબજો લીગલ છે કે ઇલીગલ એ બહાર આવી જાય. આ પહેલું આપણે તો કામ કરવાનું છે કે આપની સમક્ષ આ વિલ ઓપન કરવાનું છે. અને અહીંયા આવવાનું એક મેઇન રીઝન એક તો આપ લોકોની તટસ્થતા અને ન્યાયપ્રિયતા અને અમારો આપનામાં વિશ્વાસ એ છે, અને બીજી વાત એ છે કે અમે સાબિત કરવા માગીએ છીએ કે આમાં અમારે કોઈ લેવા દેવા નથી. પાછળથી વિલ બદલી નાખ્યું કે સીલ બદલી નાખ્યું કે આવા કોઈ પણ આક્ષેપો આવે ધેટ વી ડોન્ટ વોન્ટ, અને એટલા માટે અમે આવ્યા છીએ. હવે આર યુ રેડી ફોર ધેટ કે આ વિલ આપ લોકો સમક્ષ ખોલવામાં આવે? પિયુષ, એ પિયુષ વાંચવાનું બેન કઈ છે ને, 1 મિનિટ એને વાંચવા એને પણ ક્યાં ખબર હોય યાર, 1-2 મિનિટ તો વાર્યું. બંધ બાજી તમારી સામે ખોલેલી છે એટલે એને થોડોક ઉલ્લેખ તો કરવા દે, પોતે જાણશે તો તમને કહેશે ને. આથી હું નીચે સહી છે એનું નામ કે નહીં? આથી હું નીચે સહી કરનાર મહંત શ્રી વસંતગીરી ગુરુ શ્રી વિશુદ્ધાનંદજી, ઉંમર વર્ષ આશરે 76, ધંધો સેવા પૂજા, રહેવાસી ભૂતનાથ મહાદેવ મંદિરની જગ્યા ભૂતનાથ મંદિરની અંદર, કોલેજ રોડ, જુનાગઢ, ત્યાંથી બાંહેધરી આપું છું કે હાલ હું ભૂતનાથ મહાદેવ મંદિરમાં રહું છું અને ભૂતનાથ મહાદેવની સેવા પૂજા કરું છું, જેથી હું મારી હયાતીમાં યોગ્ય શિષ્ય તારીખ 24/4/23 સોમવારના રોજ અમારા સાધુ સંતોની અખાડાની પરંપરાને અનુસરીને પંચગુરુની સાક્ષીમાં, જેમાં ક્રમ નંબર 1 ચોટી ગુરુ થાણાપતિ બુદ્ધગીરીજી પંચદશનામ જૂના અખાડા, નંબર 2 રુદ્રાક્ષ ગુરુ શ્રી સેક્રેટરી કમલગીરીજી, નંબર 3 ભભૂતિ ગુરુ શ્રી મહંત થાણાપતિ ઇન્દ્ર ભારતી નિરંજની અખાડા, નંબર 4 લંગોટ ગુરુ થાણાપતિ શ્રી મંગલેશ્વરપુરી પંચદશનામ જૂના અખાડા, નંબર 5 ભગવા ગુરુ થાણાપતિ શ્રી પ્રતાપગીરીજી શ્રી પંચદશનામ આહવાન અખાડા તથા તમામ સંતોની હાજરીમાં નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજી, જે શિવગીરીજીનું પૂર્વાશ્રમનું નામ ને શિષ્ય બનાવેલ છે, જેથી મારા અવસાન બાદ ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મેનેજિંગ ટ્રસ્ટી નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજી ને બનાવવાના રહેશે, જેમાં આ સંસ્થાના ટ્રસ્ટીઓ, સેવકગણ તેમજ ઉપસ્થિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં મેં મારા એકમાત્ર શિષ્ય તરીકે નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજીને જાહેર કરેલ છે, અને જેનો ફેરફાર ચેરિટી કમિશનર કચેરીમાં કરાવવાનો રહેશે, જેની આ બાંહેધરીથી સ્પષ્ટતા કરવામાં આવે છે. મારી આ બાંહેધરીમાં ₹300 સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે તથા સાથે પેપર જોડી તેના ઉપર ટાઈપ કરાવેલ છે. આ બાંહેધરી રાજી ખુશીથી વાંચી સમજી વંચાવી વિચારી વિના, નશો વિના, કેફે કોઈપણ જાતના દબાણ વગર તથા દિલ દિમાગ કાયમ રાખી સ્વસ્થ મનથી સાવધ અવસ્થામાં લખી આપેલ છે, જે મને તથા મારા પૂર્વાશ્રમના વાલી તથા આડી લીટીના વારસોને સર્વે લાગતા વળગતાઓને કબૂલ, મંજૂર, માન્ય તથા બંધન કરતા છે અને રહેશે, જેની ખાતરી બદલ આ નીચે મેં મારી પોતાની સહી નીચે જણાવેલા સાક્ષીઓની સમક્ષમાં કરી આપેલ છે અને નોટરી સમક્ષ નોંધાવી આપેલ છે. સ્થળ જુનાગઢ. બાંહેધરી આપનારની સહી વસંતગીરી વિશુદ્ધાનંદજી, આઈડેન્ટિફાઈડ બાય ગિરીશ મશરૂ, નોટરી. પછી મહંત શ્રી વસંતગીરી ગુરુ વિશાન અને
ફ્રેક્ચર હોવાને લીધે અંગૂઠાની છાપ આપેલ છે. સાક્ષીઓ સુખાનંદની ભાવેશ કે અને બીજું છે અપારનાથી સુનિલ ગર દિનેશ ગર, જેનો આટલા ટૂંકા સમયમાં અમે કોન્ટેક કરી શક્યા નથી. એ કચ્છ બાજુ ક્યાંક હોવાની માહિતી છે. પણ વિલમાં બે જ વસ્તુ નેસેસિટી છે, વિલ કરનારની સહી અને વિલના બે સાક્ષીઓ. જે પ્રમાણે એડવોકેટ તરીકે આ વિલ એકદમ જ લીગલ છે, એમાં બીજું કંઈ પેલું કરવાનું નથી. નોટરાઇઝ્ડ હોવું પણ જરૂરી નથી, રજિસ્ટ્રેશન હોવું પણ જરૂરી નથી, છતાં આ વિલ સ્ટેમ્પ પેપર ઉપર લખીને નોટરાઇઝ્ડ કરવામાં આવેલું છે. એના પછીનો વસંતગીરીજીનો ફોટો છે, નોટરીના સહી સિક્કા છે, અને તે પછી સુખાનંદી ભાવેશ કાંતિલાલ એનો જે વિટનેસ છે એનો ફોટો અને એનું આધાર કાર્ડ વગેરે છે. હાજર રાખ બે. આ ગુજરાત આખાનો આ પહેલી વાર ઇતિહાસમાં એવું બનવાનું કે આ ગુજરાત તે આખાનો પછી અપારનાથી સુનિલ ગર દિનેશ ગર કે જે વિલના બીજા સાક્ષી છે એનો ફોટો અને આધાર કાર્ડ છે. ઉપર રાખ બે. હવે અમે લોકો તે પછી જે આ વસિયતનામું છે, બીજો દસ્તાવેજ છે. ખોલ નાખ. કે વાંચો તમે બીજો. અંતિમ વિલ અને વસિયતનામું એવું લખેલું છે, સ્ટેમ્પ પેપર ઉપર છે. આમ રાખ બે. આમ રાખ. આમ રાખ બે. ભૂતનાથ મંદિરની અંદર કોલેજ રોડ જુનાગઢવાળા સંપૂર્ણ રાજી ખુશીથી સાવધ સ્થિતિમાં સ્વેચ્છાએથી આ મારું અંતિમ વિલ અને વસિયતનામું મારી છેલ્લી ઈચ્છા અને મરજી મુજબ નીચેની વિગતે જાહેર કરું છું, જેનો અમલ મારી હયાતી બાદ કરવાથી ઠરાવું છું. નંબર 1, મારી ઉંમર હાલના તબક્કે આશરે 76 વર્ષની થયેલ છે. સૌને એ વાતનો ખ્યાલ હોય છે કે આ દેહ ક્ષણભંગુર છે, તે ક્યારેક પડશે તે કોઈ કહી શકતું નથી. જેથી હું મારી જંગમ મિલકતની મારી હયાતી બાદ કોઈ અયોગ્ય વ્યવસ્થા ન થાય અને મારી ઈચ્છા મુજબ વર્તવાનું રહે તેવા શુભ આશયથી મારી જંગમ મિલકતની મારી ઈચ્છા અનુસાર યોગ્ય વ્યવસ્થા થાય તે માટે વિલ કરવાનું વિચારી નીચે મુજબની વિગતે મારી જંગમ મિલકતનું અંતિમ વિલ યાને વસિયતનામું કરું છું. નંબર 2, હાલ હું ભૂતનાથ મહાદેવ મંદિરમાં રહું છું અને ભૂતનાથ મહાદેવની સેવા પૂજા કરું છું. જેથી હું મારી હયાતીમાં યોગ્ય શિષ્ય તારીખ 24/4/23 સોમવારના રોજ અમારા સાધુ સંતોની અખાડાની પરંપરાને અનુસરીને પંચગુરુની સાક્ષીમાં, જેમાં ક્રમ નંબર હું અગાઉ નામ બોલી ગઈ તે આવાના તમામ સંતોની હાજરીમાં નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજીને શિષ્ય બનાવેલ છે. જેથી મારા અવસાન બાદ ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મેનેજિંગ ટ્રસ્ટી નિર્મલ સંદીપભાઈ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરુ વસંતગીરીજી બનાવવાના રહેશે અને જેનો ફેરફાર ચેરિટી કમિશનર કચેરીમાં કરાવવાનો રહેશે. જે મુજબ વર્તવા માટે આ અંતિમ વિલ હું ઠરાવું છું, જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે. તેમજ અમો અંતિમ વિલ કરનારનું જ્યારે પણ અવસાન થાય ત્યારે મારા હાથ ઉપર રહેલ રોકડ રકમમાંથી મારો ધૂળ લોટ તથા ભંડારો શિષ્યએ અન્ય તમામ ટ્રસ્ટીઓને સાથે રાખીને કરવાનો રહેશે. અમો અંતિમ વિલ કરનારનું અવસાન થાય ત્યારે મારી સમાધિ ભૂતનાથ મહાદેવ મંદિરના સંકુલમાં કોટેશ્વર મંદિરની બાજુમાં ચીકુડીના ઝાડની નીચે મારી સમાધિ આપવાની રહેશે અને આ કાર્યમાં તમામ ટ્રસ્ટીઓએ સાથે મળીને મારી સમાધિ આપવાની રહેશે. જેમાં અન્ય કોઈ પણ વાંધો તકરાર લેવાનો રહેશે નહીં, જેમાં અંતિમ વિલથી ઠરાવું છું. નંબર 5, તેમજ ઉપરોક્ત દર્શાવેલ જંગમ મિલકત મારા મૃત્યુ સુધી મારી ઈચ્છા મુજબ રાખી શકું છું, વાપરી શકું છું અને મને યોગ્ય લાગે તે રીતે એનો નિકાલ કરી શકું છું. મારા અવસાન બાદ જ સદરુ ઉપરોક્ત દર્શાવેલ જંગમ મિલકતોની વ્યવસ્થા કરવાની રહેશે. આ અંતિમ વિલનો અમલ ઉપર લખ્યા મુજબ મારી હયાતી બાદ કરવાનો રહેશે અને મારી હયાતીમાં આ વિલમાં ફેરફાર કરવાનો હું મારો હક અબાધિત રાખું છું. જેથી આ વિલમાં જો હું કોઈ ફેરફાર ન કરું તો આ મારું આખરી અને છેવટનું વિલ ગણાશે. તેમજ આ વિલમાં ઉલ્લેખ કરેલ જંગમ મિલકત સિવાયની અન્ય કોઈ પણ જંગમ મિલકતની વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે.
આમ અમોએ આ અગાઉ જે તે સમયે કોઈ શિષ્ય નિમેલ ન હોય, જેથી તારીખ 31/8/2022ના રોજ ₹300ના સર્ટિફિકેટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી નંબર 100 સાથે 4 પેજ જોડી એડવોકેટ એન્ડ નોટરી PR પરમાર, જુનાગઢ સમક્ષ સિરિયલ નંબર 4352, બુક નંબર 05, પેજ નંબર 89, તારીખ 31/8/2022થી વિલ યાને વસિયતનામું બનાવેલ હોય, જે વિલ યાને વસિયતનામુંને આજરોજ અમારી સ્વેચ્છાએ રદ કરીએ છીએ, તેમજ આ વિલ યાને વસિયતનામું અંતિમ છે, તેમજ ભવિષ્યમાં મારા આ વિલમાં ફેરફાર કરવાનો મારો હક અબાધિત રાખું છું. જો હું આ મારા વિલમાં કંઈ પણ ફેરફાર ન કરું તો મારું આ વિલ આખરી અને છેવટનું ગણાશે અને આ મારા છેવટના વિલ યાને વસિયતનામા અનુસાર અમલ કરવા સર્વેને જણાવું છું તથા ઠરાવું છું તથા આ મારા વિલ યાને વસિયતનામાનો અમલ મારી હયાતી બાદ કરવા જણાવું છું. તેમજ આ અગાઉના અન્ય કોઈપણ વિલ, વસિયતનામું, કરાર કે કંઈ પણ અન્ય લખાણ મળી આવે તો તે તમામ ડોક્યુમેન્ટ લખાણ રદ બાતલ ગણાશે. મારા આ વિલમાં મેં ₹300 સર્ટિફિકેટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે, સાથે પેપર જોડી તેના ઉપર ટાઈપ કરાવેલ છે. ઉપર મુજબનું આ મારું અંતિમ વિલ યાને વસિયતનામું મેં મારી સંપૂર્ણ રાજી ખુશીથી વાંચી સમજી વંચાવી વિના નેશે, વિના કેફે, કોઈપણ જાતના દબાણ વગર, દિલ દિમાગ કાયમ રાખી સ્વસ્થ મનથી સાવધ અવસ્થામાં લખી આપેલ છે, જે મને તથા મારા પૂર્વાશ્રમના વાલી તથા આડી લીટીના વારસોને સર્વે લાગતા વળગતાઓને કબૂલ, મંજૂર, માન્ય તથા બંધન કરતા છે અને રહેશે, જેની ખાતરી બદલ આ નીચે મેં મારી પોતાની સહી નીચે જણાવેલ સાક્ષીઓની સમક્ષમાં કરી આપેલ છે અને નોટરી સમક્ષ નોંધાવી આપેલ છે. જુનાગઢ, વિલની તારીખ 29/4/2023. બાપુનું મૃત્યુ થયું તારીખ 27/7/2023ના રોજ. સહી છે વિશુદ્ધાનંદ, વસંતગીરીજી ગુરુ વિશુદ્ધાનંદજી. ફોટો છે, સાક્ષીઓના ફોટા છે અને સહીઓ છે. આ નોટરીના સિક્કા છે અને 7/3/2025ની એની ડેટ છે, વેલિડિટી 7/3/25 સુધીની છે. ત્યાં ઓલો ભાઈ પિયુષ આવો. પિયુષને આપો. ખોલ નાખ પિયુષ. અને એ જ હું એને આપી દેવાની છું. FIR પ્રમાણેનું જ મારું નિવેદન છે, એની કોપી પણ તમને મળી જશે. ગોકુલ હોસ્પિટલની આ જ હકીકત છે કે 18/11 જે મહંતનો દેહ વિલય થયો તનસુખગીરીજીનો, તે પહેલાં 2 દિવસ પહેલાં અડધી રાત્રે આવી રીતે ગોકુલ હોસ્પિટલમાં જઈ નોટરી અને એડવોકેટની સાથે અને પરાણે ઘૂસી અને એના અંગૂઠા લઈ લેવામાં આવ્યા છે. ખબર નહીં શેના કયા કાગળમાં લેવામાં આવ્યા છે, પણ પછીથી જ્યારે એમણે ભૂતનાથમાં ભાઈ જગદીશભાઈ મહેતાને એની સાથે જ્યારે પત્રકારોને ચેલેન્જ આપીને કર્યું, ત્યારે એણે એમ કહ્યું કે કોઈ માર્કંડેય વિધિ માટેના અમે આ અંગૂઠા લીધા હતા. એટલે જગદીશભાઈએ એને કાઉન્ટર ક્વેશ્ચન પણ કર્યો હતો કે ધાર્મિક માર્કંડેય વિધિ માટે નોટરીને એડવોકેટની જરૂર પડે? તો આવી રીતે, અને એક વાત યાદ રાખજો કે ડૉક્ટર્સ, ટ્રસ્ટીઓ, એડવોકેટ્સ, નોટરી અને પોલીસ આ બધાની મિલીભગત વગર આ ગુનાઓ શક્ય નથી. જો ડૉક્ટરો નિર્દોષ હતા તો તરત જ એમણે પોલીસ કેમ ન બોલાવી કે અમારા ICUમાં આવી રીતે ઘૂસી ગયા છે ને અમારા પેશન્ટ સાથે આવી રીતે પેલું કરવામાં આવે છે? એટલે આમાં કોઈ ઇસ હમામ મેં સભી નંગે હે, આમાં કોઈ જ નિર્દોષ નથી, બધા જ ભળેલા છે અને એના થકી જ આ આખા ગુનાઓ બને છે. અને આ બાબત એડવોકેટ, જ્યુડિશિયરી આ બધાયની આંખ ખોલવી હવે બહુ જ જરૂરી છે કે ક્યાં ક્યાં કેવા કેવા કાંડ ચાલે છે, કારણ કે એ લોકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આવું બધું નીચે ચાલે છે. ગૌરવ એક મિનિટ, EADV હું તને એક પ્રશ્ન બાબુ ખાસ યાદ આવ્યો બધાને કે અત્યાર સુધી ભૂતનાથમાં એ અંગૂઠા મારી આવી કાગળ કા નથી રજૂ કરતો અને મા અંબામાં એ સાઈન લઈ ગયો, એના કાગળ કા નથી બતાડતો?
બીજી વાર વાત અમે ઈ કે challenge તમે કરી, એક જ મિનિટ, બેન. એવું ન માનતા એનો કે કાગળ તો ભૂતનાથ બતાવો. એક મિનિટ બેન, એક મિનિટ. અત્યારે આ વ્હીલ જે ખોલ્યું એ તો અમે જલારામ બાપાની ને રાધેશ્યામજીની ને ભૂતનાથ દાદાના ખમ ખાઈને કહી કે કોઈ જોયું નહોતું, બરાબર. એ અત્યાર સુધીમાં ઘણી વાર પૂછ્યું, તેથી આ લોકો ત્રણેયને પણ ગોટે તું કમસે કમ અમે જેમ બોલ્યા એમ પત્રકારની હાજરીમાં રજૂ તો કર કે આ ભૂતનાથમાં મને આ વસંતગીરી આ લખી દીધું હતું, અંગૂઠો માર્યો હતો કે સાઇન કરી, એ કાગળ રજૂ કર. અને તનસુગીરી બાપુ પણ સાઇન કરતા હતા. એમાં તું શું કરી આવ્યો એનું કા બે બતાડતો જ નથી કોઈને. તું હેમાં કરી આવ્યો એ તો બતાડ ભાઈ. અને બીજું કે તમે લીગલ હતા, તમે સાચા હતા, તમે ઓફિશિયલ ગુરુભાઈ હતા, તો ધોળે દિવસે કેમ આ નથી કરવામાં આવી? કબજો દિવસે કેમ લેવામાં ના આવ્યો? મહંતોની હાજરીમાં કેમ લેવામાં આવ્યો? અને એવું ન માનતા કે ભૂતનાથ એટલે માત્ર ભૂતનાથ છે. ભૂતનાથ મંદિરની નીચે બીજી 8 જગ્યાઓ છે અને ખેતીની જમીનો છે કે જે નવાબના વખતથી ભૂતનાથને એની જીવાઈ માટે આપવામાં આવી હતી. એ તમામનો ઉલ્લેખ આ પીટીઆરમાં જ છે. એટલે આ બધી મિલકતો છે ને એની પાછળ બહુ મોટી મિલકતો. તે ઉપરાંત આગળ યોગી સ્ટુડિયો અને ઇન્કમટેક્સ ઓફિસવાળું આખું બિલ્ડિંગ છે એ ભૂતનાથની માલિકીનું છે. પાટાની પેલી બાજુ જે થયેલું એ બિલ્ડિંગ આખું ભૂતનાથની માલિકીનું છે. જે બધી પ્રોપર્ટીઓ ભાડે અપાયેલી છે ને અત્યારના ભાવે લગડી જેવી છે. એટલે આ છે ને માત્ર મંદિરની, મહંતની, ભગવા પહેરવાની કે આરતી કરવાની લડાઈ નથી. આ કરોડો અબજો રૂપિયા માટેની લડાઈ છે. અને હાટકેશ હોસ્પિટલ, હાટકેશ હોસ્પિટલ જે બુઢા બાપાએ ભૂતનાથ મંદિરને હોસ્પિટલ બાંધવા માટે 5,000 રૂપિયા માસિક ભાડાથી 99 વર્ષના પટ્ટે આપેલી હતી. એની ઉપર આટલી હોસ્પિટલ બાંધી તે પછી આ જે શઠ ટોળકી આવી એણે 3 માગણી કરી. પહેલી માગણી એ કે કાં તો 5,000 રૂપિયા ભાડું છે એને બદલે તમે માસિક ભાડું 7 લાખ રૂપિયા કરી આપો. બીજી માગણી એ કે આખું મેનેજમેન્ટ અમને સોંપી દો, તમે આમાંથી જતા રહો, મારે એને હાટકેશ નહીં પણ ભૂતનાથ હોસ્પિટલ કરવી છે. એટલે મેં એને ઓડિયો મોકલ્યો હતો કે બાપુ અમે તો એમ માનીએ છીએ કે હાટકેશ અને ભૂતનાથ બે એક જ છે, એક દેવના બે નામ છે, તમે એને અલગ અલગ માનતા હશો એ મને ખબર નહીં. ત્રીજી એની માગણી એવી છે કે તમે અત્યારના બજાર ભાવે આ જમીન ખરીદી લો. અરે ભાઈ 5,000 રૂપિયાના માસિક ભાડાથી જે જમીન આપવામાં આવી 99 વર્ષને પટ્ટેને આવડું મોટું જેની ઉપર બિલ્ડિંગ બન્યું, જ્યાં અત્યારે ડાયાલિસિસથી માંડીને બધું ફ્રી થાય છે, એ જમીન અમે ખરીદી કેવી રીતે શકીએ અત્યારના બજાર ભાવે? આ તો ટ્રસ્ટ છે, ચેરિટી કમિશનર અંડરમાં છે. પછીથી એ લોકોએ તો એમ થયું ટ્રસ્ટીઓને કે ચલો ફોરેનથી ફંડ મગાવી લઈશું, દાતાઓ પાસેથી ફંડ મગાવી લઈશું, એકવાર ખરીદી લઈએ એટલે આ પૂરું થાય. એની મિલકત અને આકારણી કરી 2 કરોડ રૂપિયાની. 21 લાખ. એ 2 કરોડ રૂપિયાની આકારણી કરીને એ સોદો આમ થયો. પછીથી એણે એમ કહ્યું કે હવે 21 લાખ રૂપિયા અમને ભાગવત સપ્તાહ માટે ડોનેશન આપો. હવે 21 એટલે ટ્રસ્ટીઓએ ના પાડી કે અમે આવું કોઈ ડોનેશન આપી શકીએ નહીં, અમે ચેરિટી કમિશનર નીચે છીએ, અમારે ઓડિટ હોય. એટલે એણે કહ્યું કે તો હોસ્પિટલની કિંમત 2 કરોડ ને 21 લાખ કરી નાખો અને એ પેટે 21 લાખ રૂપિયા અમને સુથી પેટે આપો. એ 21 લાખ રૂપિયા હાટકેશ હોસ્પિટલ ટ્રસ્ટે ભૂતનાથ ટ્રસ્ટમાં RTGSથી ટ્રાન્સફર કરેલા છે, જે હજી એકાઉન્ટમાં પડ્યા છે. પણ પછી રાજકોટ ચેરિટી કમિશનરે ના પાડી એટલે એ એમાઉન્ટ ઉપડી શકી નથી અને હજી સુધી એ ટ્રસ્ટના એકાઉન્ટમાં જ છે. એટલે આવી રીતે ખુલ્લી દાદાગીરી, મિલકતો હડપી લેવી, આ બધું આપણે હિન્દુ સનાતન ધર્મમાં ચલાવી લેવાનું છે. જો ચલાવી લેવું હોય તો અમને વાંધો નથી. કોર્ટમાં કાર્યવાહી આમાં તો FIR હવે નોંધે છે કે નહીં, હું હજી મારું નિવેદન આપ્યા પછી અઠવાડિયું રાહ જોઈશ. અધરવાઇઝ મોડામાં મોડા 10 દિવસમાં. હું માત્ર એ જ વસ્તુ મારે કહેવાની હતી કે જ્યારથી હું ભૂતનાથ મંદિરના પરિચયમાં આવ્યો અને સેવા ચેલો બન્યો છું એ દરમિયાનમાં મારા ગુરુની સતત એક વાતનું રટણ હતું કે આ મહેશગીરીને ભૂતનાથના પ્રાંગણમાં પગ મૂકવાની પણ મનાઈ છે. જો તમે ભાળો તો તાત્કાલિક એને બહાર કાઢવાનો આદેશ આપી દેજો. આ એક પરાકાષ્ઠા જ કહેવાય કે ગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કીધેલું હતું, એની જ ઉપર એનો પોતાનો કબજો અત્યારે હાલમાં ધરાવે છે. રાણેશ્વર મંદિર રાણપુર
કમંડળ કુંડ, ગિરનાર થોડોડી. અને ભૂતનાથ મંદિર. કાલે નોટરાઇઝ કરાવેલું છે અને એ એફિડેવિટ એની સાક્ષી રૂપે પણ રજૂ થશે. એટલે એની કોપી પણ આપને આપી દેવામાં આવશે. એટલે હવે આ અંગે હવે મેઇન તો રીઝન આનું એ છે, પહેલું તો આપની સમક્ષ અમારી લાયબિલિટી પૂરી કરવાની અને અમારી વેલિડિટી પેલી કરવાની કે અમે આ કોઈ જાતના બિલમાં સુધારા વધારા કે નવું બનાવવું કે કાંઈ કર્યું નથી. સીલ આપની દેખતા ખોલેલું છે. બીજી એક મહત્ત્વની વાત મિત્રો એ છે, સાંભળજો, સોશિયલી અને લીગલી આપણને બધાને જે લાગુ પડે છે એ કે તારીખ 18/11/2024ના રોજ અહીંયાની ગોકુલ હોસ્પિટલમાં જ્યારે અંબાજીના મહંત તનસુખગીરીજીનું અવસાન થયું એની પહેલાં 2 દિવસ પહેલાં આવી જ રીતે અહીંયા મહેશગીરી સાથે આખી ગેંગ નોટરી અને એડવોકેટ અને સાક્ષીઓ સહિતની આવી અને એમણે આ જ રીતે તનસુખગીરીજીના અંગૂઠા વગેરે લઈ લીધા. કયા કાગળમાં લીધા, શેમાં લીધા એ ખબર નથી. પણ આ જ્યારે પણ બન્યું ત્યારે મને મારા જીવનમાં પહેલી ને છેલ્લી વખત એટલો બધો ડર લાગી ગયો. બાકી ઈશ્વર મારામાં એ તત્વ મુક્ત ભૂલી ગયો છે ડરનું. પણ મને એમ થયું કે હોસ્પિટલમાં, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ICU વિભાગમાં એક બ્રેન ડેડ વ્યક્તિ કે શબ સાથે જો આ વ્યવહાર થઈ શકતો હોય તો એનો અર્થ એ કે આપણે કોઈ જ ક્યાંય જ સલામત નથી. મેં આ વાત બધા મહંતોને પણ કરી હતી કે યાદ રાખજો કે આજે જે આમની સાથે થયું છે એ કાલ તમારી સાથે પણ થઈ શકે છે, આપણા કોઈની પણ સાથે થઈ શકે છે. અને આ લોકો જે 1 વર્ષ પહેલાં ચીખલિયાની હોસ્પિટલમાં આ અંગૂઠા કાંડમાં ફાવ્યા, આવી જ રીતે આખી ગેંગ લઈ જઈ હોસ્પિટલમાં નકલી વીલ વગેરે ખબર નહીં કોઈ દસ્તાવેજોમાં સહી કરાવીને ભૂતનાથનો કબજો લઈ લીધો. એની સામે કોઈ એક્શન ન લેવાયા, એને પરિણામે ફરીથી એ લોકો એ ગોકુલ હોસ્પિટલ કાંડનો અંગૂઠા કાંડ પેલો કરવા તૈયાર થયા. એટલે મને એવો વિચાર આવ્યો કે આની આ જ રીતે જો થતું રહેશે તો આપણી કોઈની સલામતી નથી. ને આ રીતે ગોડ નોઝ અંગૂઠા લીધા તે વખતે તનસુખગીરીજી પણ ભાનમાં હતા કે બ્રેન્ડેડ હતા કે એમનું શબ જ હતું કે પાછળથી બધી નળીઓ ખેંચી કાઢવામાં આવી છે આપણને ખબર નથી. ડૉક્ટર્સની હાજરી હતી, એડવોકેટની હાજરી હતી, નોટરીની હાજરી હતી. તો આવું કોઈની પણ સાથે થઈ શકે છે જે એડવોકેસીના પ્રોફેશનમાં ને મેડિકલ પ્રોફેશનમાં કે નોટરીના પ્રોફેશનમાં બિલકુલ જ ચલાવી લેવા જેવી બાબત નથી. એટલે મેં FIR દાખલ કરીને તરત જ IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટને લેટર લખ્યો કે આ બહુ સિરિયસ બાબત છે, હોસ્પિટલનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ અને ડૉક્ટરની સનદ કેન્સલ થવી જોઈએ. આજ સુધી મને IMA કે ગવર્મેન્ટ તરફથી સ્વાભાવિક છે કે કોઈ જવાબ નથી. એટલે પછીથી આ જે આખું તંત્ર કામે લાગ્યું અને એમ કહેવાય છે કે પોલીસ અહીંયા આવી અને ગોકુલ હોસ્પિટલમાં સર્ચ કરી ગઈ ને લઈ ગઈ. તે દરમિયાનમાં જુનાગઢ હોસ્પિટલને, ત્રિમૂર્તિ હોસ્પિટલ, ડૉક્ટર ચીખલિયાનીને ડર લાગી ગયો કે વહેલું મોડું આ આપણી ઉપર પણ આવશે. એટલે ત્યાં એના તમામ પુરાવાઓ જે છે, એના CCTV કેમેરા હોય, એના સિક્યોરિટી રજિસ્ટર હોય વગેરે, જે એવું સંભળાય છે કે નાશ કરવામાં આવ્યા છે. પણ પુરાવાનો નાશ કરવો એ પણ પાછો એક ગુનો છે. હવે આ તમામ વસ્તુઓ, ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરવા, ફરજી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવો, પુરાવાનો નાશ કરવો અને એના આધારે કોઈ પણ મિલકત કે એ પડાવી લેવું, આ બધા કોગ્નિઝેબલ નોન બેલેબલ ઓફેન્સ છે. એટલે કોઈ પણ રસ્તે ચાલતો માણસ પણ આની ફરિયાદ કરી શકે છે. એટલે મેં આ 3 ફરિયાદ, એક હેટ સ્પીચ જે ગિરનાર ઉપર આપવામાં આવી હતી કે કોઈ પણ દિગંબર સાધુ આવશે એનો ધડથી માથું જુદું કરવામાં આવશે, અને આ ગોકુલ હોસ્પિટલ કાંડ અને ત્રિમૂર્તિ હોસ્પિટલ કાંડ, આ 3 FIR મેં મારી જાતે જ ફરિયાદી બની અને દાખલ કરી છે. જેમાંની એક પણ હજી FIR લેવાઈ નથી. ગોકુલ હોસ્પિટલની FIR પોલીસને જે વોલીબોલ રમવાની, ફૂટબોલ રમવાની ટેવ છે એ પ્રમાણે એમણે
આ આખો કાંડ રાજકોટમાં બન્યો છે એમ કરીને રાજકોટમાં મોકલી છે અને એને અનુસંધાને આજે ત્યાં મારે મારું નિવેદન આપવા જવાનું છે, પણ FIR 3માંથી એકેય હજી સુધી લેવાઈ નથી. મિત્રો, આ બધા બહુ ગંભીર ગુના છે. IPCની સેક્શન પ્રમાણે પણ આ બધા બહુ ગંભીર ગુના છે ને સામાજિક રીતે પણ આ બધા બહુ ગંભીર ગુના છે. ગંભીર એટલા માટે છે કે આપણા જેવા હજી એ કરે તો એ સમજી શકાય એવી વાત છે. ગૃહસ્થીઓ પણ જ્યારે ભગવાનના આડંબર નીચે પદ, પૈસો ને પ્રતિષ્ઠા માટે આવા ગુના કરવામાં આવે તો તમે વિચાર કરો કે કેટલા સાધુ, કેટલા મઠો, કેટલા મહંતો, આ બધા નું શું થશે અને આ ક્યાં જઈને અટકશે. એટલે આ ચોક્કસ રોકવા જેવી બાબત છે. મારે આ વસ્તુ કરવાનું કારણ એક જ હતું કે સામાજિક સલામતી. 43 વર્ષ મને જે પ્રોફેશને આપ્યા છે એડવોકેસીના, એ પ્રોફેશન વતી સમાજ માટે હું કાંઈક પણ કરી શકું અને આ જે બધાને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સને કે ભગવા કોલર ક્રિમિનલ્સને રોકી શકું તો એ મારી ફરજ કહેવાય. મારે વકીલાતમાંથી ઘર ચાલતું નથી, મારે કોઈ મહંત પદ જોઈતું નથી કે મારે કોઈનો કોઈ પૈસો જોઈતો નથી. તો જો હું પણ નહીં કરું તો કોણ કરશે? અને કોઈનો પણ મને ભરોસો ન પડ્યો એટલા માટે હું જાતે જ ત્રણેય ફરિયાદની ફરિયાદી બનેલી છું. આ એટલા માટે અને અમે પોલીસ તંત્રને કહ્યું, અમે રેવન્યુ વિભાગને કહ્યું, ફોરેસ્ટ વિભાગને કહ્યું, હોમ ડિપાર્ટમેન્ટને કહ્યું, લીગલ ડિપાર્ટમેન્ટને કહ્યું, નોટરીને એડવોકેટ સામે પગલાં લેવાનું કહ્યું, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ચીફ જસ્ટિસો, પણ ક્યાંયથી કોઈ પણ હજી સુધી તો પગલાં લેવામાં આવ્યા નથી કે મદદ મળી નથી. હવે તમે જ વિચાર કરો કે આમાં ક્યાં જવાનું ને શું કરવાનું. હવે 1 મિનિટ, અંબા મંદિરનો વિવાદ ચાલે છે. હવે ભૂતનાથ મંદિરને જે તમે આટલું આ ખોલ્યું છે, હવેની શું કાર્યવાહી તેમાં રહેશે? કારણ કે તમે કહો છો કબજો કરી લીધો, વીલ ખોલ્યું, તો પછી હવેની કાર્યવાહીમાં એ કે સમજો, જેવી રીતે ICUમાં આપણા સગા દીકરાને કે બાપુજીને દાખલ કરવામાં આવતા હોય તોય કોઈને જવા દેતા નથી, એમ આખી ગેંગ 2 હોસ્પિટલમાં જતી રહી અને આ બધું કરી લીધું. બીજું, ચેરિટી કમિશનરનો ફેરફાર રિપોર્ટ જે સામાન્ય સંજોગોમાં વર્ષોના વર્ષો સુધી થતો નથી, એ આમાં ફેરફાર રિપોર્ટ પણ તરત જ થઈ ગયેલો છે સરકારી વકીલની મહેરબાનીથી. એટલે એ ફેરફાર રિપોર્ટમાં ચેરિટી જુનાગઢ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરમાં પણ એના PTR હું લાવી છું તમારી માટે. એના PTRમાં પણ ફેરફાર રિપોર્ટ થઈને મહેશ ગિરીજીનું નામ આવી ગયું છે મહંત તરીકે. મિત્રો, આપણે સ્વયંભૂ શિવલિંગો અત્યાર સુધી સાંભળ્યા હતા, હવે છે ને આ સ્વયંભૂ મહંતો આવ્યા છે, એટલે કે પોતાની મેળે જ થઈ જતા મહંતો. હવે PTRમાં જે ફેરફાર થઈ ગયો છે એની સામે અમારે અહીંયા રાજકોટ ચેરિટી કમિશનરમાં પહેલી વાત તો એ કે રિવિઝન ફાઇલ કરવાની રહે કે આ ખોટો ફેરફાર છે અને એને સુધારવાનું રહે. બીજું કે FIR ઓલરેડી મારી છે જ, ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ફરજી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને મિલકત લઈ લેવી. હવે એ FIR જો પોલીસ નહીં લે તો એની સામે અમારે હાઈકોર્ટમાં જવું પડશે. એનું કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટનું 5 જજીસનું જજમેન્ટ છે લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ છત્તીસગઢનું કે પોલીસે 48 કલાકની અંદર કોઈ પણ FIR લઈ લેવાની રહે. હમણાં પણ એ અંગે પોલીસને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે, તાજેતરમાં પણ આપ બધા જાણો છો. આ બધું પથ્થર ઉપર પાણી છે. પોલીસ કોઈ પણ FIR ક્યારેય લેતી નથી અને મારી 3માંથી એકેય FIR હજી સુધી લેવામાં આવી નથી. ઇટ ઇઝ કન્ટેમ્પ્ટ ઓફ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ. એટલે જો આ FIR લેવામાં નહીં આવે તો અમારું નેક્સ્ટ સ્ટેપ એ છે કે અમે હાઈકોર્ટમાં જઈશું કન્ટેમ્પ્ટ પ્રોસિડિંગ માટે અને પોલીસને ઇન્સ્ટ્રક્શન માટે કે આ FIR લે. હકીકતમાં મિત્રો આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે. એટલે આ બધું થયું પછી પોલીસે સીઓ મોટો જ FIR લઈ અને તોમતદારની ધરપકડ કરી લેવાની હતી, કારણ કે હેટ સ્પીચ અને ગોકુલ હોસ્પિટલ કાંડ છે એના ગુનાઓ તો તોમતદારે ઓલરેડી કબૂલ કરી લીધેલા છે કે હા અમે ગયા હતા અને અંગૂઠા લઈ આવ્યા છે. એ નથી કર્યું, FIR પણ નથી લીધી, તો પોલીસ સામે પણ હવે અમારે જવાનું રે FIR લે. એટલા માટે બાકીનું બધું પોલીસ અને કોર્ટ કરશે. કોર્ટમાં ક્યારે જવાના છો? તરત જ 2 મિનિટ કહી દઉં. હવે આ ચેરિટી કમિશનરે છે ને, હા બેન, જુનાગઢ ચેરિટી કમિશનરે જ્યારે આ અંગૂઠા મારી આવ્યો ને અને એના પછી સરકારી વકીલ સહિત જે રીતે ચેરિટી કમિશનરમાં એનું નામ ચડાવ્યું છે, પણ આ મેઇન વાત એ કે જે બાપુએ એનું ક્યારે નામ ચડાવ્યું ને આ તારીખ છે, એટલે વસંતગીરી એવું લખીને ગયા કે મારું અગાઉ પણ કોઈ પણ
મારું આ કર્યું હોય કોઈનું એ કેન્સલ ગણવું, આ મારું છેલ્લું ગણવાનું, એટલે આનું આ છેલ્લું જ. હવે આ ભૂતનાથનો પીટીઆર છે હા. કે જેમાં તાત્કાલિક જ મહેશગીરીનું નામ ચડી ગયેલું છે. સરકારી વકીલ જે બેઠા છે એની પાસે છે કે જે આના ચેલા છે 25 વર્ષથી ને પછી એણે ભવનાથમાં હરિગીરી એને મગજમારી કરી, એ પણ આનો એ ભવનાથનો કબજો લેવો હતો. ભવનાથથી ને આગળ હાલો તો અંબાજીમાં આવે, અંબાજીમાં એના હાથમાં આવ્યું એટલે એમાં જો કુદરતે કેવું કર્યું, એ અંબાજીના ખોટા સાઈન સિક્કા કરી આવ્યો, એમાં ગુરુ દત્તાત્રેય પણ અત્યારે મામલતદાર મૂકી દીધું. ઉપરવાળો તો બેઠો જ ને, માં અંબા બેઠી, બાપુ રાતના તમે એના અંગૂઠા લઈ આવો, આ કોઈ દી ન સહન કરે. ભૂતનાથમાં જે રીતે આ લોકોને કાઢ્યા, એટલે તમે જેમ પછી ગુરુ દત્તાત્રેય, પછી ત્યાં કમંડલકુન આવે, એટલે એને એક સર્કિટ ગોઠવી હતી કે આખું ગિરનાર ક્ષેત્ર છે એ હું કબજે કરી લઉં, ઓલો ન કરવા દે. બાપુ 1000 વર્ષથી માં બેઠી હોય ને, હવે પરપ્રાંતિયોને કાઢવા માટે થઈને, જેમ ગિરનારમાં બધાએ કીધું ને કે સુધી આ કુદરત મારી પાસે પણ એ જ બોલાવતો હશે. આપણને જે ભય બતાવવામાં આવે છે સમય ને, નહીં એટલે આ શિવરાત્રી પછી કરવું કે શિવરાત્રી સંમેલન હશે એમાં સંતો નહીં, સોરઠના જ સંતો, સોરઠના જ સંતોને બોલાવે. આપણને કોઈ વિધર્મીઓનો ભય નથી, આપણને આવા અધર્મીઓનો ભય છે જે આપણાને આપણા જ પોતાના છે અને જેની માત્ર પદ પ્રતિષ્ઠો અને પૈસો એકમાત્ર જ જેની એમો છે અને જેમાં એ આવે એક પછી એક ફાવે છે. તો આવું બિલકુલ આટલી બધી તમને બાપુ એક દાખલો આપું, હાલો માની લ્યો કે તમે મુક્તાનંદ બાપુ જો, પછી તમે આપણા શેરનાથ બાપુ જો, ગદ્દેસરના બાપુ જો, આ એક સંતો કા કોઈ દી આની આવ્યા પણ નથી મિટિંગમાં. આજે એક જણો જે કાયમી સોરઠનું ધ્યાન રાખ્યું, આપણે પેલા હતા વિશ્વ ભારતી મહામંડલેશ્વર, ગોપાલનાથ બાપુ આ જીવન ઈ ફરાળી સાધુ રહ્યા, એને કોઈ દી અનાજ નહોતું ખાધું 80 વર્ષ સુધી. અને ગોપાલનાથ છે એ આખા ઇન્ડિયાના સાધુ સમાજના પ્રમુખ હતા. સોરઠના સંતોને ભેરા કરવા આજે પરપ્રાંતિયો છે ને કે જેને આખો ગિરનાર કબજે કરવો એવું ન બની શકે ભાઈ. અને એમણે એના માટે ક્યાંય ટૂંક પણ સમયમાં ભૂતનાથની પોતાની ચાદર વિધિ ઓફિશિયલના પુરાવા આપેલા નથી. શિવગીરીજીની ચાદર વિધિના અમારી પાસે ફોટોગ્રાફ્સ છે અને વિડીયો શૂટિંગ છે અને પુરાવા છે. ને બધાને એટલે ગૌરવને કીધું છે મોકલાવ્યું, બધાને મોકલાવી દે. હું તમને એક બહુ